વિચારક્રાંતિ દર્શનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એ 3 મૂળભૂત સિદ્ધાંતો વિશે વાત કરીશું જે કોઈપણ માનવ જીવનને ખરા અર્થમાં સાર્થક બનાવી શકે છે. એ છે સહજીવન, પ્રગતિ અને પ્રસન્નતા. પણ એક સવાલ થાય કે ખરેખર સુખી અને પ્રગતિશીલ જીવનનો પાયો છે શું? વિચારક્રાંતિ દર્શન મુજબ આનો જવાબ 3 ખૂબ જ શક્તિશાળી અને એકબીજા સાથે જોડાયેલા સિદ્ધાંતોમાં છુપાયેલો છે. અને એ 3 સિદ્ધાંતો એટલે સહજીવન, એટલે કે બધા સાથે હળીમળીને રહેવું, પ્રગતિ પણ કેવી જે સામૂહિક હોય, અને પ્રસન્નતા જે સાચા અર્થમાં અંદરની શાંતિ છે. આ જ આખા દર્શનનો પાયો છે. તો ચાલો આ ત્રણેયમાંથી જે સૌથી પહેલો અને સૌથી અગત્યનો પાયો છે એના પર નજર કરીએ. એ છે સહજીવન. ચાલો સમજીએ કે બીજાઓ સાથે સુમેળમાં રહેવાનો આ સિદ્ધાંત આટલું બધો શક્તિશાળી કેમ ગણાય છે. સહજીવનનો સીધો સાદો અર્થ એ છે કે આપણે આપણા દૃષ્ટિકોણને હું અને મારુંની સંકુચિત દુનિયામાંથી બહાર કાઢીને આપણે અને આપણા સુધી લઈ જઈએ. અને માનો આ કોઈ નાનો ફેરફાર નથી, આ તો વિચારવાની રીતમાં આવેલી એક આખી ક્રાંતિ છે. આ ઉપદેશ કેટલો સ્પષ્ટ છે. એ કહે છે કે સાચી પ્રગતિ અને ટકી રહે એવી ખુશીનો રસ્તો સહજીવનથી જ શરૂ થાય છે. જ્યાં સુધી આપણે બધાના ભલાનો વિચાર નહીં કરીએ ત્યાં સુધી બાકીના 2 લક્ષ્યો સુધી પહોંચવું લગભગ અશક્ય છે. આ જ તો આખા પરિવર્તનનો સાર છે. સ્વ એટલે કે ફક્ત પોતાના માટે વિચારવાથી આપણે બંધાઈ જઈએ છીએ, એકલા પડી જઈએ છીએ. પણ જેવી દ્રષ્ટિ સર્વ એટલે કે સૌના માટે વિચારવા તરફ જાય છે કે તરત જ વ્યક્તિગત અને સામાજિક વિકાસના દરવાજા ખુલી જાય છે. હવે એકવાર સહજીવનનો આ પાયો મજબૂત થઈ જાય ને એટલે પછી પ્રગતિનો સાચો અર્થ જ બદલાઈ જાય છે. ચાલો જોઈએ કે આ દર્શન પ્રગતિને કઈ રીતે જુએ છે. આ દર્શન મુજબ સાચી પ્રગતિ કોઈ એક વ્યક્તિની સફળતામાં નથી માપવામાં આવતી. ખરી પ્રગતિ તો એ વાતમાં છે કે આખો સમાજ, આખો સમુદાય કેટલો આગળ વધ્યો. આ એક સામૂહિક યાત્રા છે, કોઈ એકલ દોકલની દોડ નથી. અહીંયા આપણે 2 ચિત્રો વચ્ચેનો તફાવત બરાબર જોઈ શકીએ છીએ. એક બાજુ એકલતાભરી સફળતા છે અને બીજી બાજુ બધાની સાથે મળીને આગળ વધવાનો આનંદ છે. સાચી પ્રગતિનો અર્થ આ બીજા ચિત્રમાં જ છુપાયેલો છે. અને એટલે જ તો કહેવાયું છે કે સહકાર એ ઉન્નતિનો પ્રાણ છે. જ્યારે આપણે સાથે મળીને કામ કરીએ છીએ ત્યારે જ એવી પ્રગતિ શક્ય બને છે જે ખરેખર ટકી રહે અને જેનો કોઈ અર્થ હોય. તો જ્યારે સહજીવન અને સાચી પ્રગતિ આ બંને એકસાથે મળે છે ત્યારે એનું પરિણામ શું આવે? એનું પરિણામ છે પ્રસન્નતા, એટલે કે સાચું ટકી રહે એવું સુખ અને અંદરની શાંતિ. અહીં પ્રસન્નતાને બહારની દુનિયામાં એટલે કે ભૌતિક વસ્તુઓમાં શોધવાની ના પાડવામાં આવી છે. એને તો અંદર શોધવાની વાત છે. આ એવી ખુશી છે જે આપણા વ્યવહાર અને આપણા સંબંધોમાંથી જ જન્મે છે. આ સરખામણી કેટલી સ્પષ્ટ છે. ભૌતિક વસ્તુઓ જે સુખ આપે છે એ થોડા સમય માટે જ હોય છે, ક્ષણિક સંતોષ. પણ બીજા સાથેનો સારો, સુમેળભર્યો વ્યવહાર આપણને એવી શાંતિ અને આનંદ આપે છે જે લાંબો સમય ટકે છે. અને આખરે સંદેશ એકદમ સાફ છે. આપણી ખુશીની ચાવી બીજા લોકો સાથેના આપણા સંબંધોમાં જ રહેલી છે. જેવો આપણો વ્યવહાર એવો જ આપણને અંદરથી સંતોષ મળે છે. તો હવે જ્યારે આપણે સહજીવન, પ્રગતિ અને પ્રસન્નતા આ ત્રણેયને એકસાથે જોડીને જોઈએ ત્યારે આપણને એક સારા ભવિષ્યનો એકદમ સ્પષ્ટ રસ્તો દેખાય છે. આ દર્શનને જીવનમાં ઉતારવા માટે આ 3 પગલાં લેવાના છે. પહેલું, સહજીવન અપનાવો, એટલે કે સ્વથી સર્વ તરફ વિચારવાનું શરૂ કરો. બીજું, એવી પ્રગતિને મહત્વ આપો જેમાં બધાનો વિકાસ થતો હોય. અને ત્રીજું, સુમેળભર્યા વ્યવહારથી સાચી પ્રસન્નતા કેળવો. અને આ દર્શનનું સૌથી સુંદર વચન એ છે કે જો આપણે ફક્ત એક પગલું ભરીએ, એટલે કે સહજીવનનું, તો પ્રગતિ અને પ્રસન્નતા તો આપોઆપ આપણા જીવનમાં આવી જશે. આ સિદ્ધાંતોને અપનાવવાનો મતલબ ખાલી પોતાનું જીવન સુધારવું એટલો જ નથી, પણ માનવતા માટે એક નવા, એક ઉજ્જવળ યુગના નિર્માણમાં આપણું યોગદાન આપવું. આ જ યુગ નિર્માણનો સાચો સાર છે. માનવતાને જોડતો આ અમૂલ્ય વિચાર, આ ગહન સંદેશ આપણને યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના દિવ્ય સાહિત્યમાંથી મળે છે. તો અંતે આ એક વિચાર આપણે સૌની માટે છે કે જો આપણે બધા ફક્ત એક નાનકડું પગલું ભરીએ, સ્વમાંથી સર્વ તરફ,
તો વિચારો, આપણે સાથે મળીને કેવી અદ્ભુત દુનિયા બનાવી શકીએ. આ વિચાર સાથે જ આજના વિશ્લેષણને અહીં વિરામ આપીએ છીએ.